ભુજ સ્થિત ધી કચ્છ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિમિટેડ અને નેશનલ ઇન્ટિગ્રેટેડ મેડિકલ એસોસિએશન કચ્છના સંયુક્ત ઉપક્રમે ભુજના હોસ્પિટલ રોડ પર આવેલી કેડીસીસી બેંક ખાતે કેન્સર અને વ્યસન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છના દિવંગત પ્રમુખ સ્વર્ગસ્થ ડોક્ટર રામ ગઢવીની પુણ્ય સ્મૃતિમાં અને તેમના અંતિમ સંકલ્પને સાકાર કરવાના હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કચ્છ અને ગુજરાતના તબીબો તેમજ અગ્રણી રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે કચ્છના સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ તેમજ ભુજ નગરપાલિકાના પ્રમુખ શીતલ શાહ, કેડીસીસીના ચેરમેન દેવરાજ ગઢવી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। આ જાગૃતિ અભિયાનમાં સમગ્ર કચ્છની મેડિકલ ફ્રેટર્નિટીના તબીબો મોટી સંખ્યામાં જોડાયા હતા। કુલ 2 સેશનમાં યોજાયેલા આ 2 કલાકના શૈક્ષણિક અને જાગૃતિ કાર્યક્રમના પ્રથમ સેશનમાં ભુજની કે પટેલ હોસ્પિટલ અને ગાંધીધામની સ્ટર્લિંગ હોસ્પિટલના જાણીતા ઓન્કો સર્જન ડોક્ટર નિકુંજ ચૌહાણે સામાન્ય કેન્સર અને તેની સામેના આગમચેતીના પગલાઓ વિશે વિગતવાર માહિતી આપી હતી। બીજા સેશનમાં અમદાવાદની હેલ્થ કેર ઇન્ટરનેશનલ મલ્ટી થેરાપી ઇન્સ્ટિટ્યૂટના સંચાલક ડોક્ટર પીજી શાહે તમાકુ અને દારૂ જેવા જીવલેણ વ્યસનોમાંથી મુક્તિ મેળવવા માટેના ઉપાયો અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। સમગ્ર કાર્યક્રમ દરમિયાન શ્યામ ઓન્કોલોજી ફાઉન્ડેશન અને હેલ્થ કેર ઇન્ટરનેશનલ મલ્ટી થેરાપી ઇન્સ્ટિટ્યૂટ સહયોગી સંસ્થા તરીકે જોડાયા હતા, તેમજ ઉપસ્થિત નાગરિકોને રોગ પરત્વેનું ઉપયોગી સાહિત્ય વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। નિમા કચ્છના જનરલ સેક્રેટરી ડોક્ટર મેહુલસિંહ ઝાલાએ કાર્યક્રમની સફળતા બદલ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો। આ કાર્યક્રમનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો। કેડીસીસી બેંકના અનુસંધાને નિમા કચ્છ સાથે મળીને કેન્સર અને ડી એડિક્શન માટેનો એક જાગૃતિ કાર્યક્રમ કરેલો, જેમાં અમદાવાદથી ડૉક્ટર પીજી શાહ સાહેબ છે, જે હેલ્થકેર ઇન્ટરનેશનલ મલ્ટી થેરાપી ઇન્સ્ટિટ્યૂટના ઓનર છે, અને એમનું મુખ્ય કામ જે છે એ લોકોને દારૂ અને તમાકુ વિશેના વ્યસનોથી છોડાવવા માટે શું પ્રયત્ન કરી શકાય એનો બહોળો પ્રકલ્પ લઈને એ સમગ્ર ગુજરાતમાં કામ કરી રહ્યા છે। એ સાથે ડૉક્ટર નિકુંજ ચૌહાણ સાહેબ કે જે આપણા સ્થાનિક કચ્છના છે, તેઓ સ્ટર્લિંગ હોસ્પિટલ ગાંધીધામ અને કે પટેલ હોસ્પિટલ ભુજ સાથે ઓન્કો સર્જન તરીકે જોડાયેલા છે। આ આખો કાર્યક્રમ આપણે જે કર્યો છે એ નિમા કચ્છના જે અમારા પ્રમુખ ડૉક્ટર રામ ગઢવી સાહેબ, જે 4 મહિના પહેલાં રજા લઈ ગયા, એમનો જે અંતિમ પ્રકલ્પ હતો, જે અમારી ચર્ચા થઈ હતી કે આપણે એક આવો કાર્યક્રમ કરવો છે, તો એમની યાદગીરી રૂપે આપણે આ કાર્યક્રમ પાર પાડ્યો છે। અને એ સાથે આપણે કચ્છના જે કંઈ પણ મેડિકલ ફ્રેટર્નિટી છે, જેમાં આઈએમએ, ડેન્ટલ, ફિઝિયોથેરાપી, હોમિયોપેથી બધાને આપણે આમંત્રિત કર્યા। એ સાથે બીજેપી કચ્છના અમારા જે માનનીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, એમએલએ કેશુભાઈ પટેલ અને ભુજ નગરપાલિકાના પ્રમુખ શ્રી શીતલભાઈ શાહ સાથે સમગ્ર કારોબારીની ટીમ આ પ્રસંગને દીપાવવા માટે હાજર રહી। આખો 2 કલાકનો કાર્યક્રમ અને 2 સેશનની અંદર અમે લોકોને જોડવા માટે, લોકોને કેન્સર અને વ્યસન વિશેની જાગૃતિ આપવા માટે આખો અવેરનેસનો આ કાર્યક્રમ કર્યો।